श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तममुनिवरै वेदादिगीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। वाणी अमृतधिभरी मधुसमी सञ्जीवनी लोकमा दृष्टिमा बलिदिव्यता निरखता सुदेव्यभक्तो वदा। ये हेतभर्यो मिठो जननि सोने हास्यमुखे वश्यो ते श्री ज्ञान जियो गिराज गुरु ने नित्य नमो। वचनामृत मध्य 41। सेवा એ જ નિષ્કામ ધર્મ। સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અને ભક્તિ ઉપર બીજ છે। બહુજન સમાજ જ્ઞાન માર્ગમાં કદાચ ન જઈ શકે, બહુજન સમાજ આત્મા તરફ ઊંડાણમાં વિપશ્યની સાધનાની જેમ ન જઈ શકે અને ગ્રહસ્થ એને બિચારાને ટાઈમ ન હોય, એથી વિશેષ આત્માના ઊંડાણની ખોજ કરતાં કરતાં ભક્તિ મારી ન જાય તે માટે પ્રભુએ સેવા ભક્તિને પ્રાણ ગણ્યા। ચાર પાંચ ભાવનાઓ સમજાવીશ, ઘણી વખત વતના સમજાવ્યું છે મેં તમને, આજે સમજાવીશ, મહિના પછી ફરી સમજાવીશ, અમેરિકા જતા પછી જતી વખતે ફરી સમજાવીશ। મને બી ખબર છે કે કરોડો જન્મના હેવાને લઈને જે વાતને માટે આપણે મંડ્યા છીએ એક દિવસ કે 2 મહિનાની કે 3 મહિનાની નથી। ખૂબ ઊંડાણથી વિચાર કરજો। યોગીઓ માટે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય। સેવા એ ભક્તિનું બીજું સ્વરૂપ છે, સાઈડ છે। હું જાતે જ કહું છું કે હું પ્રાર્થના કરતો કરતાં કથા કરું છું। હું જે કથા કરું છું એ મારી બને, તમારી બને કે ન બને એની મારે બહુ ધ્યાન રાખવું નથી। મારી કથા હું જે સેવાને સમજાવું છું એ મારી બને, સાધુ હરિપ્રસાદની બને। એક બાજુ પ્રભુના શબ્દો ખૂબ ધ્યાનથી વિશ્વાસપૂર્વક દિલમાં દિમાગમાં બેસાડજો। કોઈને ન મળે એવી સેવા તમને મળી છે। દિમાગમાં બેસાડજો આ શબ્દને। શબ્દ કેટલો સાદો છે।
ઝાડા થઈ જાય એટલે વિશ્લેષણ નથી કરતો. તમારું દિમાગ ખતમ થઈ જાય એટલે વિશ્લેષણ નથી કરતો. કોઈને ન મળી એવી આપણને સેવા મળી છે. રામ ભંડેરી રાત્રિના 12 વાગે ગુણાતાન સ્વામીને ગૌશાળામાં પ્રશ્ન પૂછે છે, કે સ્વામીજી આટલા બધા સેવક છે તમે કેમ? બહુ સહજતાથી, નેચરલ અવસ્થાથી, એક ભક્તિપૂર્ણ હૃદયથી રામ ભંડેરીને ગુણાતાન સ્વામી એટલું જ કહ્યું, પ્રભુએ જે આ ધુંધુબાજ માર્ગ સેવાનો પ્રવર્તાવ્યો છે એ મારા માટે પ્રવર્તાવ્યો છે. રામ ભંડેરી તું કરું કે ન કરું, આ માર્ગ મારો છે, મારા પ્રભુનો માર્ગ મારા માટે છે, મારે કરવાનો છે. નાલાયક બુદ્ધિ એવી છે કે ગુણાતાન સ્વામી કે આવા પુરુષોના પ્રસંગમાં સ્થિર રહેવા માટે બિચારી તૈયાર નથી. બુદ્ધિ તૈયાર નથી એનું કારણ શું છે? તમારા આત્માને વિશે, તમારા પોતાના આત્માના કલ્યાણને અર્થે ખટકો નથી. આપણે બધા જ અહીંયા આવ્યા છીએ એની પાછળની બે ભાવના છે. હું મારા આત્માને ખૂબ સુખી કરું, હું મારા આત્માને પ્રભુનો દાસ બનાવું. વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તમારે ઇન્દ્રિયોને સુખી બનાવવી છે. તમારા મન બુદ્ધિ ચિત્તને હજુ સુખમાં નાખવા છે. તમે સેવામાં છો ને તમારી સાથે કોઈ સેવામાં ના આવે એટલે તમારું મન વિચારમાં જતું રહે, ગ્લાનિમાં જતું રહે. અને તમારું મન વિચારમાં જતું રહે છે એટલે જ તમારી ભયંકર નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠાની કચાશ એટલા માટે છે કે તું સેવા કરતો રહે, જ્યારે તારી સાથે જરૂર પડશે ત્યારે પ્રભુ તારી સેવામાં મદદરૂપ બનવા માટે બીજા મુક્તને મોકલશે. તું સેવા કરતો રહે. તારે સંકલ્પ કરવાની જરૂર નથી બીજા કેમ ના આવે, એ તમારું અહમ છે. જે દિવસે બાપની પ્રથમના 37 પ્રમાણે 27 પ્રમાણે સમ્યક નિષ્ઠા દ્રઢ થશે અથવા એ નિષ્ઠા તરફ તો જઈશું, દાસત્વ માટે દાખલો નહીં કરવો પડે. કોઈ પણ આપણો સેવાનો માર્ગ છે. 25 મણ લોટનો લાડુ વારવાનો આવ્યો, 5 જ જણ છે, 25 મણ લોટ છે, ક્યારે પૂરો થાય? અને 5 જણ જે લાડુ વાળનાર છે, બંટાગોળી વાળનાર છે, મગજ વાળનાર છે, એને એટલો સંકલ્પ કરવાનો છે, મહારાજ ભજન કરતા કરતા સેવા કરાવશે. પ્રભુને જ્યારે એ સેવા પૂરી કરાવી હશે તો 33 કોટી દેવતાઓ તો નવરાજ છે, મોકલી દેશે. હરિધામમાંથી કોઈ નહીં આવે તો 450 ભલે ઊંઘી રહ્યા, let them go to their bed. તમે સાચા છો, તમે ભજન કરતા કરતા સેવા કરો છો, તમને કોઈ અપેક્ષા નથી અને તમે મધ્ય 41માં સેવા કરવાની રુચિ રાખો છો. 450માંથી કોઈ તમારી સાથે નથી. ભગવાન બહુ સમર્થ છે, 33 કોટી દેવતાઓ રાહ જોઈને ઊભા છે. તમારું કામ અધૂરું નહીં રહેવા દે.
100% થઈ જશે. સાકાર બ્રહ્મ એ રીતે જીવી ગયા. યોગી મહારાજ એકલા જ. મેં બાબાને પ્રશ્ન પૂછ્યો, રસોડામાં તમે એકલા 60 વર્ષ સુધી કેવી રીતે? પ્રશ્ન પૂછ્યો તો સિદ્ધેશ્વર સ્વામીએ. મેં થોડું પુષણ કરી આવ્યું. મેં સ્વામીજીને તરત જ પ્રશ્ન પૂછ્યો કે તમે જે સેવા કરતા હતા, તમે તમારા ફિઝિકલ શક્તિથી કરતા હતા, કોઈ દિવ્ય શક્તિથી કરતા હતા કે મહારાજ આવીને કરાવી જતા હતા? સ્વામી ધીમે રહીને કે શાસ્ત્રીવાદને બધી ખબર હોય, આ જોગીથી કેટલું થશે. શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવે કે જોગીથી પૂરું નથી થાય એવું, તો બીજા કોઈને મોકલી દે. એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણા હઠ, માન, ઈર્ષા, અરવિંદનું એક વાક્ય યાદ રાખો, જે વ્યક્તિ સૂક્ષ્મ શરીરમાં પડ્યો રહ્યો છે એ વ્યક્તિને આત્માના આનંદ સુખનું દર્શન ક્યારેય નહીં થાય. આપણે બધા સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહ્યા. સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહ્યા છે એટલે શું? આને આમ પડતું છે, આને આમ બોલવું છે, આના સાથે આવવું જોઈએ, અને સાથે આમાં મદદરૂપ થવું જોઈએ. અનંત પ્રકારના વિચારોથી આપણે જીવતા હોઈએ છીએ. અને ત્યાં આગળ બંને આજ્ઞા આપણે મધ્ય 41ની લોપ કરીએ છીએ. હું સેવા કરું છું આત્માના કલ્યાણના અર્થે, હું સેવા કરું છું ભગવત પ્રસન્નતાના અર્થે. બીજાની પાસે કોઈ અપેક્ષા રહી એટલે બંને આજ્ઞા પૂરી થઈ ગઈ. તમારે ભગવત પ્રસન્નતાને અર્થે 100% સેવા કરવી નથી. તમારું મન ના પાડે છે, મનને તમે સાથ આપો છો, મનના વિચારોમાં પડ્યા રહો છો, વિચારોમાં પડ્યા રહીને બીજાનો અભાવ લો છો, અને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે જ હું મારા પોતાના આત્માના કલ્યાણને સેવા કરું, તો બીજો કોઈ સેવામાં મને મદદરૂપ થાય કે ન થાય, ભાઈ છોડ્યા બોધર. અને તમે બીજો મદદરૂપ નથી થતો એવી જ્યારે તમને સંકલ્પ પૂરે છે ત્યારે તમારે માની લેવાનું કે તમને તમારા જીવમાં મન બુદ્ધિથી પાર ભગવાનની નિષ્ઠા નથી, તમારો બાપ માયકાંગલો નથી. મધ્ય 41ને તરફ નજર રાખતા રાખતા તમારે પોતાનું બળ છોડવું પડશે. કરોડો જન્મથી વ્યક્તિ પોતાના બળથી જીવે છે. કમ નસીબ, મારામાં જે કાંઈ છે ને તું હવે બીજું પૂરજે, બસ મારામાં 2 પૈસાની બરકત નથી અને હવે તું આપજે. એકલા પડ્યા ક્યારે રઘવાયા નહીં થવાનું, ક્યારે ગરમ નહીં થવાનું, ક્યારે ઉતાવળી પ્રકૃતિ ધારણ નહીં કરવાની. હા, પીરસવાનું હોય, મોડું થતું હોય તે વખતે જલ્દી ઉતાવળથી પીરસવું પડે, ઉતાવળ કરવી બી પડે. પણ એ ઉતાવળ મનને બાજુમાં રાખીને કરવાની છે, એ આપણે શીખવાનું છે. મન અને બુદ્ધિ તમારી, તમે જ્યારે ઉતાવળથી કોઈ સેવા કરો ત્યારે મન બુદ્ધિ સાથે ન રહેવા જોઈએ. તટસ્થ ભાવે જીવવાનું છે. હું સાંજે કથા કરવાનો છું આ અંગે. આપણે 7 દિવસ કોઈએ હરિધામનું કેમ્પસ છોડવાનું નથી. સવારે 10:30 આજ તો મલકાની શેઠ જવાના હતા એટલે હું ત્યાં બેઠો હતો. મેન ઓફ મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, એટલી બધી શુદ્ધ સમજણથી એ વ્યક્તિ જીવે છે, એની વાત સાંભળીને તમને આનંદ થઈ જાય. મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, મોસ્ટ પ્રોપર. એ મને કે કોઈનો આદેશ આવે તો હું કાલે જ સાધુ થઈ જાઉં. તો મેં કહું આંટીનું શું?
મોસ્ટ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગથી જીવે છે, એટલી શુદ્ધ સમજણથી બેઠા છે. કોઈ પ્રસંગ કહો ને તમે રઘવાયા થઈ જાઓ, તમારા મન દિમાગ ઊંચા એટલા ઊંચા હોતા આ નરી ઊંચું રહે, અને છતાંય મોસ્ટ સ્ટેબલ માઇન્ડથી કામ કરે છે. એમનો એકાદ બે પ્રસંગ કહું એટલે આ નરિયા તમારા ભેજામાંથી નીકળેલી વરાળથી ઊંચા થઈ જાય, એટલી સ્ટેબિલિટીથી કામ કરે છે. ભગવાન સ્વામિનારાયણ તમારા પ્રદેશમાંથી કોઈ વાતને સમજી શકે એવા હોય એવા એક બે જણને બોલાવી લેજો. વાસનામાંથી ડાયરી બિચારો સમજે એવો માણસ છે, આસુજમાં ઠાકોર સમજે એવો છે, અને એવા કોક હોય ને તો 5-7 દિવસ રજા લઈને આવતા હોય તો બોલાવી લેજો, એને કંઈક ફાયદો થઈ જશે. મેં નક્કી કર્યું છે 13,000માંથી 130 તૈયાર કરવા, બસ. વધારે થતા હોય તો કે ના તો છે નહીં. 130 બહુ થઈ ગયું, બહુ એટલે બહુ. 130 એટલે શું? આનંદ સૂર્ય ઇક્વલ ટુ ગુણ્યા 113. 113 એટલે શું? મૂળ વાત પર આવું છું. પ્રભુને આપણને સેવા માટે નિમિત્ત બનાવવા છે. તમારા આત્માને દરરોજ રાત્રે પૂછવું, હું ખરેખર નિમિત્ત થયો છું? એને તમારા આત્માને નિમિત્ત બનાવવા છે. તમારા મન બુદ્ધિને નિમિત્ત નથી બનાવવા. તમારા આત્માને પ્રભુને એમના પોતાના કામ માટે નિમિત્ત બનાવવાના છે. મન તો ક્ષુદ્ર છે, મનમાં તો વાસના છે, મનમાં તો સ્વભાવ છે. અમને સ્વામીજીને એક જ વખત કહેવું પડ્યું, એક જ વખત. બહુ સાદો પ્રસંગ છે, હું તમને કહું છું. અટલાદરાનો તમને કદાચ શબ્દ યાદ હોય તો તમને નસીબદાર. કે હું ડોબાછા માધવ સ્વામી સેવામાં, અટલાદરા સ્વામીજી વહેલા આવી ગયા ભાઈલીથી. સ્વામી વહેલા ઉઠ્યા તો પેલા એક મારા મિત્રને મેં મોકલ્યો. મેં કીધું તું ગરમ પાણી લઈ લે. હું ગયો ત્યાર પેલું સવાત્રનું લોક હતું, રસોડું લોક અટલાદરામાં. આ બચારા ચોર બોર આવતા હોય, વૈષ્ણવ કદાચ ઉપાડી જાય તો પેલું સ્ટવને કરવું જ પડે, દેશકાર એવા હતા જ. મારા હરિપ્રકાશ સ્વામી બધું ખુલ્લું રાખે છે, સારું છે, એટલો વિકાસ થયો કહેવાય. અટલાદરાનું રસોડું લોક થઈ જાય, ઉચાસનનું રસોડું લોક થઈ જાય, પછી 3:30 વાગે જ કોઠારી ઉગાડે. આપણે બધું ખુલ્લું છે, સમાજનો વિકાસ થયો. પેલાને મોકલ્યું. પેલું હું આ પ્રસંગની તમને ખબર છે, જે નથી પકડ્યું એની વાત કરું છું, અને પછી હું આગળ ચાલું છું. એટલે હું બધું જલ્દી લઈ આવો. પેલો છોકરો પાછો આવ્યો, કારણ કે બાલકૃષ્ણ સ્વામી ઉપર ગયા છે, બધું ઉઠાવી લઈને જલ્દી એમનું તપેલું હું પૂછવાના રહીશ. જ્યારે માસ્ટરને વસ્તુની જરૂર છે, જ્યારે માસ્ટર સનાતન પુરુષને જરૂર છે, એની સેવા માટે કોને પૂછવાનું હોય? બ્રહ્માંડમાં કોઈને પૂછવાનું ના હોય તો બાલકૃષ્ણ ક્યાં હતી? હોય જ બાલકૃષ્ણ. અમે એવા ક્યાંથી વર્તતા. મારાથી થોડી ભૂલ થઈ ગઈ. પેલો તો મારો મિત્ર ને મારી આજ્ઞામાં ટૂંક વર્તે જ. અને પેલો જો તપેલું લઈને જે બહાર નીકળે ને બાલકૃષ્ણ નીચે ઉતરે, અને મારી જોંગ જેટલો એનો આ હાથ ઉતરતો હતો ને એક મારી દીધી તો તપેલા હાથે ગબડતો નીચે આવ્યો 6 પગથિયા.
આ પ્રસંગ તમને ખબર છે. સ્વામીજીએ એને શું કહ્યું એ તમને ખબર નથી, અને કદાચ ખબર હશે તો તમે સ્થિર નથી કર્યું, આમ નસીબી છે. એટલે હું અને સ્વામીજી આમ જતા હતા, પેલો આમ ગબડતો હતો. કે સ્વામી શું થયું? યોગી મહારાજ કે શું થયું? ડોહલો જાતે કે હા, અનંત બ્રહ્માંડની કોઈ રચકન, અવકાશની કોઈ રચકન જેનાથી બાત ન કરી શકાય. બ્રહ્મ તત્વ સિવાય ધરતી પર કોઈ ચીજ નથી. નથી કોઈ માઇક, નથી કોઈ ઉશીકું, નથી કોઈ ગાદી, નથી કોઈ લાકડું, નથી કોઈ કાચ, નથી કોઈ લીમડો, નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ, નથી કોઈ ધરતી. પછી પૂછે શું થયું? અમે આ વિચારમાં સાથે રહેતા યોગી મહારાજ જોડે. તમારા બધા ખાડા ડાલડા જેવા વિચારો. તમે જીવો છો બગલમાં ઈંટ લઈને, અમારું પહેલું, પછી તમે. ઘણું જોખી જોખીને અત્યારે આપું છું તમને. પછી પેલો પડ્યો, સંગે વાગ્યું નથી ને એમને? મેં ના વાગે, પથ્થર છે. મેં એને વાગશે નહીં. બાલકૃષ્ણ ગરમ હતા ને એટલે સ્વામી કે તમે જાઓ તો પેલું લઈ આવો. હું ગયો, બાલકૃષ્ણ સ્વામી શાંત થઈ ગયા. તો પેલું લીધું. સ્વામીજીને નવડાવે છે ને એટલે તપેલું અમે લેવા આ છોકરાને મોકલ્યો હતો. તો તારે એને મને કહેવું જોઈએ ને કે સ્વામીજી મારે માગ્યું છે. પણ મેં કોઈ કહેતા પહેલાં તમે ચોખ્ખા ઘીનો મગજ આપી દીધો. ચોખ્ખા ઘીનો ફર્સ્ટ ક્લાસ. તમને ક્યાં ક્યાં વિચારો? સ્વામી કે નહીં બોલાય લાવો. બે જ લીટી બોલ્યા. સ્વામીજી, શાસ્ત્રીજી મહારાજ આપણું ઘણું કાઢી નાખ્યું. બીજી લીટી બોલ્યા યોગી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ આપણું ક્યારેય અહિત ન કરે. હું આ લીટીને બહુ યાદ રાખું. હા, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં આપણને મૂકે, ભૂખે મારે, ભય સુવાડે. પેલો નરુદા ક્યાં ગયા? પેલું ગાજે પછી. હા, અને તું લખીને આવ્યો છો, મારી કથા કરતા પહેલાં તારે 5 લીટી બોલીને પછી બેસવાનું. ઓકે? કેશવ સ્વામીનું સૂત્ર એની પાસે સરસ છે. પ્રભુ જ્યારે કોઈનું અહિત કરતા નથી તો કોઈ ક્યારેય અહિત થતું નથી. તો પ્રશ્ન એટલો છે, શા માટે અભાવ લઈએ છીએ? 1, શા માટે ટેન્શનમાં જઈએ છીએ? 2, શા માટે ઉદાસીનતામાં જઈએ છીએ? 3. એ છે તમારી સાત્વિક વૃત્તિ, સાત્વિક માન, તમારી સમજણ, અથવા તમે જે વૃત્તિ લઈને તમે જીવો છો તે. પ્રભુ જ અહિત નથી કરતા. જ્યારે આપણે બધા જ ભેગા મળીને સેવા કરીશું ત્યારે અનંત પ્રકારના શબ્દો રસોડામાં મળશે, ગૌશાળામાં મળશે, આયુર્વેદિકમાં મળશે. પ્રભુએ આપણા આત્માને રૂડા કરવા માટે આપણા મિત્રો તૈયાર રાખ્યા હોય છે. હું તમને સભાસન કરાવવાનો છું આ સાંજે. અને એ આસનનું અંતિમ જ્યાં આપણે મનને સ્થિર કરવાનું છે, અક્ષર બ્રહ્મ, બ્રહ્મરૂપે અનંત મુક્તો નારાયણના ચરણાયનમાં, નારાયણના દર્શને. મને ડેડી ઉપર બહુ દયા આવે. મને એની સાથે પ્રીતિ છે, એને મારી સાથે પ્રીતિ છે. હેતના અંગવાળાની પ્લેટ બહુ પાતળી હોય. બધા જ હેતના અંગવાળા બહુ વિચારજો, એની પ્લેટ બહુ પાતળી હોય. ડેરીનું હેતનું અંગ, સાધુ હરિપ્રસાદનું હેતનું અંગ, ડેરી મારું હેતનું અંગ. હા, આ બુદ્ધિ તો ક્યાંથી આવી ગઈ ખબર જ પડતી નથી.
મારું અંગ કીર્તિભાઈ તમારા જેવું હેતનું, પણ તમે બોલવામાં વિવેક ના રાખો, હું થોડું રાખું મારું સુભરવા માટે. કીર્તિ તો બોલ્યા છે કે હું શાંતિ રાખ, ઉતાવળ ન કરીશ, જરૂરિયાત પડતું બોલ. સારું છે, એની ભાવના બિચારો વ્યક્ત કરે છે. એટલે હેતના અંગવાની પ્લેટ પાતળી હોય એટલે એને કોઈ સાથ ન મળે એટલે આમ બહાર આવે. નેચરલ છે. વિશ્વાસુ અને દાસત્વના અંગવાળો બહુ ઓછો હાલે. હનુમાન ક્યારે હાલે નહીં, દાસત્વ ક્યારેય નહીં. સબરીને એક એવી પ્રીતિ હતી, મને ભગવાન દર્શન દેવાના છે જ્યારે દે ત્યારે, પણ એ હેતના અંગમાં જ્યારે દેશે ત્યારે 12 વર્ષ સુધી સવારના પરમાં આગનો વારીને બેસી રહે. મળે તોય ઠીક, ન મળે તોય ઠીક, દર્શન દે તોય ઠીક, દર્શન ન દે તોય ઠીક. આ તો તમને ખાનગી બોલાવ્યા હોય ને 3 વખત પાછા કાઢ્યા હોય, તમારી તો કરુણ હાલત થઈ જાય. કરુણ હાલત થઈ જાય. અમે આ ટોપિક બદલ્યો થોડો, મૂળ ઓરિજિનલ ટોપિક પર આવું છું કે ડેડી સ્વામી સેવા કરે છે, પૂરીઓ વરનાર કોઈ નથી આવ્યું. પગે વા છે, મઢ ઉઠાય છે, મઢ ચલાય છે, સ્ટવ લાવે, એટલે શું કહેવાય, કઢાયું મૂકે, શું હા ભૂલી ગયો છું બધું, એટલે તમારે શીખવાડજો. પહેલાં બધું બહુ યાદ રહેતો હતો, જાતે જ ચા મૂકવાની. એટલે આનંદમાં કમરાન ચંચળ હોઈ ગયા હોય તો આ તો સ્વયં પાકી પુરુષ, કોઈની કાંઈ જરૂર નહીં. કમરાન કહેલું મેં તું મને પાટોડા શીખવાડી દે, તારી જરૂર નહીં. 5 મિનિટમાં તૈયાર પાટોડા કરીને જય સ્વામિનારાયણ ખાઈને નીકળી જવું. જીવવા માટે થોડા, ખાવા માટે થોડા જન્મ્યા છીએ. એ બિચારી પછી ગરમ કરીને પછી પાટોડા આપે ને પછી તેલ નાખી આપે. મોટા પુરુષ જમીન જાય કોલેજ. સંજોગો આધીન ન મળે તો બી ખરખરો નહીં જ. તમારે બધા તમારી આજ્ઞામાં રહે એવી અપેક્ષા રાખીએ, એના કરતાં હું પ્રભુની આજ્ઞામાં રહું એવી અપેક્ષા રાખીએ તો આપણે દુઃખી છીએ. એનું કારણ એટલું જ છે, બધા જ મારી રીતે વર્તતા હોવા જોઈએ. પણ રિવર્સ કરવાનું છે, હું જ પ્રભુના ગમતામાં વર્તું. એ મધ્ય 41 હું જ પ્રભુના ગમતામાં વર્તું. પ્રભુની સેવા હું એક જ કરું, બીજો સેવા કરે કે ના કરે. કદાચ સેવાનો ચાન્સ ન મળ્યો ને તમને સેવા સોંપી અને સેવાનો ચાન્સ ન મળ્યો ને તમારી સેવામાં બીજો આવી ગયો, નો પ્રોબ્લેમ. માળા, સ્મૃતિ, બીજી સેવા સુધી કરવાની. બાપાએ અમને કહ્યું કે જાઓ પાછળ બધું જ ઘાસ ભેગું કરવાનું છે અને બાજરીનું, બધા જ છોકરાઓને લઈને જાઓ. એટલે પીપી સ્વામી આવ્યા અને પીપી સ્વામી કે શું કરો છો? કે બાજરો ભેગો કરીએ છીએ. બાજીને તૈયાર કરી દે છે. સૂઝબૂઝ પડે છે, લીલું છે. મેં કહું અમને સૂઝ પડતી નથી, ધરતી પર એક જ વ્યક્તિને સૂઝ પડે છે બસ, અમને તો કાંઈ સૂઝ પડતી નથી. એક એટલે કોણ? મોટું મશીન હતું. મેં કહું તમને ખબર જ નથી, તમે જેને સવારે સંભાળો છો એ
મારું પછી જવાબ નારિયેળ આપવાનો પહેલાં બહુ સ્વભાવ હતો, અત્યારે તો એટલો ડાયો થઈ ગયો છું. 1955 ને 60 સુધીનો સાધુ હરિપ્રસાદ જોયો હોય, એક એક લીટીએ જુદું જુદું નીકળે. અત્યારે તો ભગત છું ત ઘ ને ભ, નહીં લાગતું? સવારના પરમાં તમે જેનું ધ્યાન કરો છો એ એક જ વ્યક્તિને સૂઝ છે, અને એ વ્યક્તિની આજ્ઞા એમ આવ્યા છે. કોણ? ભાઈ જોરથી બોલે. એટલે મારા પાકીટમાં હું યોગીમાનની નાની મૂર્તિ રાખું. નામ ન બોલ્યો, ફટાક લઈને કાઢ્યો, એનું મશીન ફાટ્યું. સ્વામીએ તમને કહ્યું છે ચાલ સ્વામી પાસે. મને હાથ પકડીને લઈ ગયા. મોટા માણસ, આઈ મસ્ટ ગો. માધવપીર સ્વામી 600 ફૂટ લઈ ગયા. કેટલા ફૂટ? હાથ પકડીને લાડવા ખાવા. રસોડામાં ચાલ બેટા, રસોડામાં ચાલ. પકડીને લઈ ગયા. એના એ સાધુના સ્વભાવની ખબર. પાછી અમારે દોસ્તી. પછી રાત્રે બેસે મારી જોડે. અમારે બધું ચાલે. પછી સ્વામી ખાનગી મળ્યા નહીં. મેં કહ્યું તમે સ્વામીને પૂછીને આવો, અમને સ્વામીએ રજા આપી છે, તમે ત્યાં જ જવાના, અમારું કામ શરૂ થશે, તમે અહીં ઊભા રહો. મને કે મારે બીજું કામ નહીં હોય. મેં કહું તમે રજા લઈને આવો, અમે ત્યાં જવાના જ. I must follow master, only him and him. અમારે જવાનું જ. મને કે 2 મિનિટ ઉભો રહે, 4 મિનિટ ઉભો રહે, 5 મિનિટ મારા દીકરા. મેં કહ્યું આ મને લઈ આવ્યો. શું થયું? એટલે યોગી મહારાજ તરત જ પૂછ્યા, પૂરા વાર્તા અહીં કેમ આવ્યા? એટલે પછી મારી ઓરિજિનલ ભાષામાં, અત્યારે તો શબ્દ તમે ન કહું, સ્વામી બહુ હસી પડેલા. મેં કહ્યું પ્રેમ પ્રકાશ સ્વામી મને લઈ આવ્યા, એ ના પાડે છે. ત્યારે યોગીજી મહારાજની એટલી બધી વિનમ્રતા, ગુરુ હું કહું છું પૂરા આજે બાંધી દેવા દો, પછી બાકીનું વિચારીશું, તમે ચિંતા કરતા નહીં, પણ પૂરા બાંધી દેવા દો. એટલે એને શરૂ કર્યું લીલા લાલ લોબા પોરા. મેં પગ દબાઈ આપ્યો ને, એના પગ પર અંગૂરો મૂક્યો બરોબર. તે વખત તો મારી શક્તિ કેવી, બોલવાનું નહીં, આખી દુનિયા આગળ પટલી કરવાની, આગળ જરાય ડાપણ નહીં. તો પેલો કે બોલતો કે સ્વામી લીલા 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 છે કે સ્વામી કે લીલા હોય કે શું કામ, પણ બાંધી દો અને તમે જાઓ. તો પેલો કે મારે જવાનું શાકભાજી લેવા. તો કે તમે શાકભાજી લેવા જાઓ. અને એને ખબર હતી કે વરસાદ પડવાનો છે. જાન બહાર કોઈ ચીજ નહીં. પ્રભુ જ્યારે ક્યારેય કોઈ અહિત એવી પરિસ્થિતિમાં પણ આપને કોઈના વિશે વાફેર થાય. મને લઈ ગયા, સારું થયું, અમારી દોસ્તી હતી, કોઈ ખરખરો નહીં, કોઈ અરુચિ નહીં, ઉપેક્ષા બી નહીં, પ્રેમ જ એવો જ. ડેડી આમ મોર ઊભા થાય એક પગે આમ, પછી સ્ટવ સળગાવે, પછી ઊભા થાય, પછી પૂરી લોટ ને બધું લાવે, કોઈ ના આવે. ચક્કર લે મન ચક્કર. ડેડીની બધી જ સેવાનું ફળ ખતમ થઈ જાય. ભગવાનને માથે પડીને સેવા કરવાની છે. તમે સેવા કરતા જ નથી. તમારા આત્માના રૂડાને અર્થે તમારામાં રહીને પ્રભુ સેવા કરે છે. આ નોંધો, આટલું વાક્ય પહેલું. તમે સેવા કરતા જ નથી. તમારા આત્મામાં રહીને પ્રભુ જાતે જ સેવા કરે છે અને જાતે જ બળ આપે છે. આ વાક્ય તમે ભૂલતા નહીં. હુ આર યુ? તમે કોણ સેવા કરનાર?
નથી તમને ખબર કે ક્યારે લેટ્રિન જવાનો છું, નથી તમને ખબર ક્યારે મને શું વિચાર ઉઠવાનો છે, નથી મને ખબર કે ક્યારે હાર્ટ એટેક આવવાનો છે, નથી તમને ખબર કે ક્યારે તમારી હાથ ઠેકાણ વાંધરા થવાનો છે. તમને કાંઈ તો ખબર નથી. તમારા આત્મામાં રહીને તમારી આત્માની સેવા પ્રભુ કરી રહ્યા છે. ધન્યવાદ આ ભગવાન સ્વામિનારાયણથી મળીને અત્યાર સુધીની ગુનાદિત પરંપરાના પુરુષોએ જે સહન કર્યું. ડેડીને તે વખતે ધીરજ ન રહે ત્યારે ભજન કરવું જોઈએ. મહારાજ તમારે પૂરી જમવી હોય તો મને બળ આપજો, બસ એટલું કહેવું જોઈએ. એટલું ન કહેવાય પણ છતાં હેતનાંગ વાળો એટલું તો બોલે છે. તમારે પૂરી જમવી હોય તો તમારે મને બળ આપવું પડશે, હું કોઈનો અભાવ ન લે એવું કરી આપો. સમજણના અંગવારો એવું કે હે મહારાજ તમે કસોટી કરી છે, અભાવ ન લો. દાસત્વના અંગવારો એ કે મારી જ ડ્યુટી છે, પછી મને સંકલ્પ ઉઠાવવાની શી જરૂર. વિશ્વાસવાળો થાથા થાબડી જેમ કર્યા જ કરે, એને કોઈ સંકલ્પ જ નહીં. એટલે હેતના અંગવાળાને બહુ પાતળી પ્લેટ, બુદ્ધિવાળો તર્ક વિતર્કને સંશય, દાસત્વ વિશ્વાસનો અંગ, એમાં આપણે એકેય નહીં. આપણે બધા સુપર બ્રેઇન, વી આર ધ સુપર સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ. બધા સાયન્ટિસ્ટો ભેગા થઈ ગયા છે. દરેક બાળક છે, દરેકને કોઈ સમજણ નથી. મધ્ય 41 આપણે સમજવાનું છે. મધ્ય 41નો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિ. મધ્ય 41નો ત્રીજો અર્થ છે આત્મીયતાની પરાકાષ્ઠા. પહેલો અર્થ છે નિષ્કામતા. એ તરફ મારે તમને ધીમે 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 લઈ જવા છે. જગત સત્સંગ કરે કે ન કરે, હું કરી લઉં. મધ્ય 41નો છેલ્લો શ્લોક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે. માનવ ક્ષુદ્ર જંતુ, પ્રભુએ માનવીને કાંઈ આપ્યું નથી. એના સૂક્ષ્મ શરીરની નરી ગંદકી. માનવ ક્ષુદ્ર જંતુ પોતે આંખ મીચે તો અંધારું જ દેખાય, અને પટલે કરેના બાપના વારાની. તમને કંઈક આત્માના પ્રકાશની ઝાંખી થયા પછી તમે કંઈ પટલે કરતા હો તો કંઈ લેખે લાગે. તમને ખબર જ નથી તમે કેવા છો. ભયંકર ઈર્ષા, ભયંકર હઠ, ભયંકર માન, ભયંકર અપેક્ષાઓ, ભયંકર જડતા, ભયંકર અસૂયા, ભયંકર મત્સર, ભયંકર દાપન, ભયંકર ભોળપણ, અનંત પ્રકારની ક્રોધની વૃત્તિઓ, અનંત પ્રકારની કામની વૃત્તિઓ, અનંત પ્રકારના સ્વાદની વૃત્તિઓ, કેટલા પ્રકારના કચરા લઈને બેસનાર. હવે થોડી પ્રાદેશિક સંતો કથા કરનારા માણસોની થોડીક પુષ્ટિ કરી લો. સતાબી બી કથા કરે છે. હું મારા પ્રદેશમાં ગયો. તમે તમારા કોઈ પણ અંગત સેવકની સાથે રાગ ભાવે ભક્તિભાવથી ખરેખર વાત કરો છો. પાદિક સંતો મારા 7 પ્રશ્નો લખે, સતાભાઈ લખે, સતુભાઈ લખે, પછી લખજો. ઘણી વખત કથા કરીને પણ તમે તમારા આત્મા ઉપર ભયંકર પ્રેશર નાખી દો છો. હું સરસ સમજાયો. આજે સભા સરસ થઈ ગઈ.
અને તમે બોલ્યા કે સરસ સભા થઈ ગઈ એટલે પુણ્ય ખતમ અને પાપનો ઉમેરો. કોણ કથા કરનાર? હુ આર યુ? તમારો વાર કયો ધોરો થાય છે ને કયો કારો થાય છે કે તમને ખબર તો છે નહીં. અત્યારે તો બધા કાર વાર ધોરા થઈ ગયા ને અમારા બેટા પરદેશવાળાએ તો જે કાઢ્યું છે બધું 2-4 મિનિટમાં કાઢા. એવું સુપરફ્લુઅસ બોગસ લાઈફ પરદેશમાંથી આ બાજુ આવી રહ્યું છે. બનાવટી લાઈફ, દોરેલું લાઈફ, દંભીલું લાઈફ, દેખાવ કરવાનું લાઈફ, પ્રદર્શન, ચામડા તરફ જ નજર. કેટલું એ પાપ ભેગું કરશે. જીવદશા કેટલી કરુણ છે. તમે મારી વાત સાંભળજો. જેને પોતાના દોષનું દર્શન છે એની પર ભગવાનની કૃપા છે. આ તમે આટલું માનતા જ નથી. તમે બોગસ માણસો ભેગા થાય. આ વિશ્વાસો જેના ઉપર પ્રભુની કૃપા હોય તેને જ પોતાના દોષનું દર્શન થાય. સમ્યક દોષ એથી વિશેષ કૃપા હોય ત્યારે સમ્યક દોષનું દર્શન થાય. એથી વિશેષ કૃપા હોય ત્યારે અભાવ ન લઈ શકે. અને એથી વિશેષ કૃપા હોય ત્યારે પોતાના કોઈ પણ પ્રસંગે પોતાના દોષ માટે પ્રાર્થના કરે. ભજન કરવું પ્રસંગે અપ્રતિમ કૃપાના ફળ સ્વરૂપે તમે ભજન કરી શકો. બાકી પ્રસંગે તમે ભજન કરી શકો એ ભેજામાં ઉતરે નહીં. શક્ય જ નથી. માગજો ડેરીએ જઈને. હું આજે કથા કરું છું ને, બપોરે ટાઈમ કાઢીને માગજો ભગવાનની પાસે. અક્ષરધામનો મુક્ત હોય એને પોતાના દોષનું દર્શન કરાવે. અક્ષરધામનો મુક્ત હોય એને પોતાના સમ્યક દોષનું દર્શન થાય. અક્ષરધામનો મુક્ત હોય સમ્યક દર્શન કર્યા પછી અભાવ ન લે. પ્રસંગ બનવાના છે જ. હું બહુ નાની ઉંમરે હરિદ્વાર ઋષિકેશ જતો. મને એ હિમાલયની ગોદ બહુ ગમતી હતી. ભારતની ધરતી ગમતી હતી. ભગવાન કૃષ્ણ અદ્ભુત જીવન જીવી ગયા. અદ્ભુત ગીતાની વાત મૂકી ગયા. અર્જુન લગાવ. અર્જુન કે પણ હથિયાર નથી. ભીષ્મે હથિયાર છોડી દીધા છે. લગાવ તો એ બળદિયો ડાયો થયો. અર્જુનને શું કહેવાય? બળદિયો. ભગવાન કિશન ઉતરી પડ્યા ચાબુક લઈને. ભગવાન ભક્તના છે, અભક્તના નથી. ભગવાન સંસ્કૃતિના રક્ષક છે, ભક્ષક નથી. ભગવાન આત્માને પરમાત્મા તરફ લઈ જનાર પરમ પ્રાણાધાર પુરુષ છે. ચાબુક જ લેવો પડે ને. એ તો અતિ દયાળુ પુરુષ ભગવાન કિશન. દુર્યોધનને સમજાવવા ગયા. બહુ કર્યું પણ અને છતાંય ભગવાન કિશને કેવા ગુણોનું દર્શન કરાયું. એ સેવક બન્યા, એ સારથી બન્યા, એ રાગ બન્યા, એ ગરીબ બન્યા. અને ઇન્દ્રિયોને ગોપીઓની પોતામાં લય બી કરી. મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી. મારી બધું તૃત્યમ જતું રહ્યું. હા, મૂળ વાત પર આવીએ. હું મારા પ્રદેશમાં ગયો છું. હું બંધિયા ગયો. હું સ્વામીજીની સાથે હતો તો પ્રાદેશિક પ્રમુખ તો હતો જ, પણ થોડા ગાળા. યોગી મહારાજ હતા તો પ્રાદેશિક પ્રમુખ તો હતો જ. બધી વાદળ મારી જોડે હેત થોડો પ્રમુખ ખરો કે નહીં. બધી વાદળ છે. મેં કહ્યું આપણે બંધિયા જવાનું છે એટલે અમે બધા સાયકલો મંડી પડ્યા. 30-40 જણા પહોંચી ગયા બંધિયા. મહાપ્રસાદીનું ડોસાવાની એનું ઘર. એકાંતિક ભક્તરાજ મુક્તરાજ, જે ધરતી પર નરસિંહ, જે ધરતી પર બંધિયા ડોસાભાઈ, જે ધરતી પર પર્વતભાઈ, જે ધરતી પર ગોરધનભાઈ, જે ધરતી પર જ્ઞાનપુરવાળા દેવજી ભગત, જે ધરતી પર સતાહોન,
એ ધરતી ચિન્મય કહેવાય. ઓડની ધરતી પર આરોડીએ તો પુણ્ય મળે. એનું હલનચલન કેટલું નિર્દોષ છે, બહુ નિર્દોષ હલનચલન. બંધિયા ગયા એટલે અમે સૌથી વધારે વહેલા પહોંચ્યા. સાફ સૂફી અમારે યોગી મહારાજ પહેલેથી જ અમને 2-4 કલાક આગળ મોકલે, એટલે બધું આજુબાજુનું સાફ સૂફી, રૂમો બૂમો બધું, ગાદી ગોદડા ના હોય તો કોઈની ઘેર લઈ આવીએ, ઉઘરાઈ લાવીએ. એ સરસવની ગયેલા, સરસવની ઊંટિયાથી સરસવની જવાનું, તે મંદિરમાં ગયા ને બેઠા ને તો ગોદડું ના મળે, સાવરની ના મળે. પછી મેં એક જણને પૂછ્યું, તમને લોકોને ખબર છે યોગી મહારાજ અહીંયા આવવાના છે? તો પેલા મને કહે, તમને ખબર નથી? બધા ગામ લોકો બહાર બધા સન્માન કરવા ઊભા છે. મારા બેટા મને કે બધા સન્માન કરવા ગયા છે. મેં કહું, એ તો હું બધાને જોઈને આવ્યો છું. મેં કહું, કોઈ વરરાજા આવવાનું છે એનું સન્માન કરવા જતા હોય, પણ આ મંદિરમાં ધૂળ કેટલી છે, કોઈ ગાલનું છે? આ ઠાકોરજી આગળ ધૂળ કેટલી છે? અહીં પાણી ભરેલું છે, આવીને શું કરશો તમે? એ કોઈ પીપલું છે? મેં તમને કાગળમાં લખ્યું હતું કે અમે 50 જણ તો આવીએ જ છીએ. કમસે કમ ભલે તમે ગોદડું ના આપો, પાણી તો આપો. ધીમે ધીમે સમજાવ્યા. એકલા એક ભાઈનું મશીન ફાટ્યું. બાપાને આવવા દો, પછી બધું થશે. એવા મોટા પુરુષો હતા. હા, તમે સન્માન કરો, મને 2-4 પેલા સાવરનું લઈ આવો. તે સાવરની ન લઈ આપી. હા, તાર અમને તો લેતા આવડે છે. 2 જણના ઘરમાં બે ગયા. માં અમારે સાવરની જોઈએ છે. ત્યાં તો બા કહેતા. મેં શું કહેતા? બા, હું આવ્યો છું, યોગી મહારાજ આવે છે, તમે દર્શન કરવા ન ગયા? મારે સાવરની જોઈએ છે. 2-4 સાવરની ભેગી કરી, 15 ગોદડા ભેગા કરી અને મોદીઓ લઈ આવી અને એવું સરસ પાથરી દીધું. ઠાકોરજીને સરસ રીતે પેલું શું કહેવાય, એમ જીનું કપડ હતું, એટલું બધું ફાઇન. ઠાકોરજી ઉપર એ રચકન પેલા એ તો એના લાકડા આજુબાજુને બહાર એ તો બધું અધ્ધરતાલ જ હોય. કોઈ મંદિરમાં જતું છે કેમ, પછી તો બધું તૈયાર કરી દીધું. 2-4 પીપળા કોકને ઊંચકી રહ્યા, પૂછ્યા વગર જ. આપણા બાપના જ ભગવાન ને આપણી બાપની દુનિયા. શું મેં ના આપે તો ઉઠાઈ તો લાવવાનો છે. આપણે કે પોતા માટે થોડું કરીએ છીએ. બે પીપળા પૂછ્યા વગર ઉઠાઈ રહ્યા, 2 પીપળા પૂછીને ઉઠાઈ રહ્યા, અને અમારે જામી. પછી સ્વામી આવ્યા, શોભાયાત્રા આવી, જય સ્વામિનારાયણ, બાપા બેઠા, હાશ. પછી હરિભક્તોને બેસાડ્યા. હું આ ગામમાં પહેલી વાર આવું છું, તમારા બધાનો ભક્તિભાવ જોઈને અમને બહુ આનંદ થયો. સ્વામી તો પેલા લોકોને શું ફૂલાવે, અને પેલા બળદિયાઓ જે ડોલે. બસ મારા માટે પાણી ભરી રાખ્યું, ઠાકોરજી માટે પાણી ભરી રાખ્યું, સરસ બધું થઈ ગયું. ગોદડા લાવી દીધા. તમને બધાને કોને ખબર આપી? પછી બાપા લઘુ કરો છે. સ્વામી કે પીપળા કેમ ખાલી છે? મેં કહું હવે જઈએ છીએ. નદીમાંથી પાણી ભરવાનું હતું પીપળામ, પણ બાપાની આગળ બધા જ મોટા પુરુષો હતા. અત્યારે નાના સંતોનો, હરિભક્તો જેટલો મહિમા સમજે છે, એના 8મા ભાગનો યોગી મહારાજનો મહિમા ગામડાઓમાં હતો. અને એ પુરાણ પુરુષ. એક ટ્રાફિક પૂરો કરવા દે, 12:15 થયા, 1 કલાક પૂરો થયો છે. અમે બંધિયા ગયા. બધી જ વ્યવસ્થા, દૂધ, ઉકાળા, સ્ટવ, બધું જ, પાણી, સાફ સૂફી બધું કરી નાખ્યું. અમારામાંથી એક ઉતાવળિયો સેવક હતો. એને જઈને 5 હરિભક્તોને જે કથા કરી ખખડાય બરોબર. ત્યાં એને ખબર નહીં કે આ બંધિયામાં બધા બાપુઓ રહે. 10 મિનિટ પેલા કહ્યું,
કાંઈ કશું ઠેકાણ નથી. સ્વામી આવે છે બધું એમને એમ છે કે કંઈ સાફ સૂફી નહીં, કાંઈ નહીં, કશું જ નહીં. પેલા દરબારનું મશીન ફાટ્યું, રસ્તો પકડ, તારા બાપે અમને કોઈ દિવસ કહ્યું નથી, તું ક્યાંથી આવ્યો? તારો બાપ એડ્યો ગઈ મારા એમ. એટલે મેં પેલાને કહ્યું, કથા જ્યાં થતી હોય ત્યાં કરવી, અને કથા જેવી રીતે થતી હોય તેવી રીતે કરવી, અને કથાની યોગ્ય ન હોય તો ન કરવી, પણ ટાઈમ બગાડવો મારી કાઢી મૂકશે. અમે બધા પ્રાદેશિક સંતો બહાર જઈએ છીએ ત્યારે આપણી પહેલી ફરજ એ છે, કોઈને બી ગોષ્ઠી કરો ત્યારે પહેલો સંકલ્પ એ કરજો કે હે મહારાજ, હું મારા આત્મા માટે સેવા કરું, મારા આત્મા માટે કથા કરું, એવું મને બળ આપજો. બીજો સંકલ્પ પ્રાદેશિક સંત એ કરે, હું ક્યારેય કોઈને સમજાવવા માટે કથા ન કરું. પ્રાદેશિક સંત ત્રીજો સંકલ્પ એ કરે, હું કથા કરીને કોઈની સાથે ક્યારેય પ્રીતિ ન બાંધું. પ્રાદેશિક સંત ચોથો સંકલ્પ એ કરે કે હું કથા કરીને કોઈની લાગણી મોહબ્બતમાં ફસાવું નહીં. અને પ્રાદેશિક સંત પાંચમો સંકલ્પ એ કરે કે હરિભક્તો સાથે વ્યવહાર છતાં અમારાથી હે મહારાજ મધ્ય 41 પ્રમાણે સેવા કરાવે છે. ધરતી પર હજારો માણસો કથા કરે છે, એમાંથી ભાગ્યે જ 1% ફળ મળતું હશે. ધરતી ઉપર હજારો માણસો કથા કરે છે, 1% જીવન મુક્તોની સેવા ભગવાન નોંધતા છે. બસ આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. આપને કેવળ સેવા કરવા માટે જ, કોઈને રાજી કરવા માટે નહીં જ, કોઈનું સર્ટિફિકેટ લેવા માટે નહીં જ, કોઈની સાથે હિત કરવા માટે નહીં જ, કોઈને પોતાનો બનાવવા માટે નહીં જ. ધન્ય હો સાકાર બ્રહ્મને. બસ મારે તો જૂનાગઢની કિકાની સાહેબના ઘરમાં રહીને એટલું પુસ્તક લખવું છે. રજા આપજો કિકાની સાહેબ, સાકાર બ્રહ્મનું કંઈક લખવું છે થોડું. સાકાર બ્રહ્મની સેવા લખવી છે, યોગી મહારાજની આત્મીયતા લખવી છે. 1-2 પુસ્તકો લખવાની વિચાર કરું છું. અને સરસ એક સહજાનનો બીજો ભાગ બહાર પાડવો છે. 10% લખ્યું છે, બીજો 10% લખું, ફરી ત્રીજો 10% લખીશ. સહજાનંદ મેં જે લખ્યું છે ખાલી 10-15% લખ્યું છે. બીજું 15% ઉમેરીને લખવું છે. એવા પુરુષ પૃથ્વી પર આવ્યા, બાપરે બાપ, અદ્ભુત પુરુષ. મધ્ય 41 કેટલું સુપરસોનિક. એન્ડમ પરાવાની, પ્રથમ 67 બોલાય એટલે પરાવાની. ધરતીના કોઈ શાસ્ત્રમાં શોધી આવો, ગુલામ થઈ જાઓ. સેવા એ નિર્વિકલ્પ સમાધિનો આનંદ. અને સત્પુરુષનો ગુણ લો તો એના જેવા બધા જ ગુણ આવી જાય. સત્પુરુષને સદભાવે નિર્વાસનિકપણું. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. કોઈ સૂત્રો આપ્યા છે, કોઈ બધું જ તમે વાંચશો. સત્પુરુષને હશે સદભાવે નિર્વાસનિકપણું. કોઈ શબ્દ નીકળે તો ગુલામ થઈ જશે કોઈ શાસ્ત્રમાંથી. સત્પુરુષનો જેમ જેમ ગુણ લો એ ગુણ તમારા થઈ જાય, ગુલામ થઈ જાઓ. સેવા એ જ નિર્વિકલ્પ સમાધિનો આનંદ, સેવા એ જ નિષ્કામ ધર્મ. હજુ સુધી મેં ઘણું વાંચ્યું છે, વાંચવું છે, જો બાકી છે થોડું. મળશે તાર તમને હું કહીશ. એ પરાવાનીને વ્યવડાવનાર યોગી મહારાજ, ગુણાદાન સ્વામી મહારાજ, કલ્પનાતીત પુરુષો આપણા માટે આવ્યા. આપણે ખૂબ નસીબદાર છે, ખૂબ.
હવે હું કથા પૂરી કરું છું. કોઈ સેવકને દર્દ થાય એ આપણે ઠીક ન કહેવાય. હું પપૈયું ખાઈને બેઠો છું, હજુ કલાક વાંધો ના આવે, પછી ઉકાળો પીધો છે આજે ડબલ. હા, આજે મારે ગોષ્ઠી કરવાની છે, બિહારી તું થોડો ઉકાળો પા, થોડું પપૈયું આપ. અને હમણાં શું પીધું? આદુ, તુલસી ને મધ હમણાં પીધું શરદી માટે. પણ આપણે બધા એ ધ્યાન રાખવાનું છે. જો મધ્ય 41 ચાલે છે, સાંજે ફરી મધ્ય 41, પછી સાંજે આપણે પૂરું કરી દેવું છે. 3 વાત સાંભળી લો. મારી વાત કદાચ તમને સમજ પડે કે ન પડે, એક પણ કેસેટ સાંભળીને પ્રાર્થના કરજો, આવું જીવાડજો બસ. અને એ પ્રાર્થના અંતરથી કરજો, અંતરથી. હે મહારાજ, મારે ખરેખર આ રીતે જીવવું છે, આ રીતે જ મારે સેવા કરવી છે, એવું મને કરાવડાવજો બસ. ભલે ના સમજ પડી, ચાલો મધ્ય 41 મારા શબ્દોની, આટલું તો થઈ શકે. અંતરથી આ રીતે સેવા કરાવડાવજો. સેવા તમે જ કરાવી રહ્યા છો, સેવા તમે જ તમારી કરાવી રહ્યા છો, એવા ભાવથી કરવી છે. સેવા તમે જ કરાવી રહ્યા છો, એક તમે જ તમારી સેવા કરાવી રહ્યા છો, એના મધ્ય 41 કહેવાય. આ તો કોક રૂમમાં કોકના માટે કંઈક બોલે, ઊંચું થઈ જાય. તમે કદાચ સેવા કરી હોય અને તમને કોઈ કહ્યું સૂઝ નહીં પડતી, ક્યાં રખડો છો, તો એ પાછું ઊંચું થાય. તમે સરસ સેવા કરી અને તમારી સેવા કોઠાય છે નોંધી નહીં અને બીજાના જ ગુણગાન ગવાયા, તો આ ખોપરી ઊંચી થઈ જાય. ખૂબ સરસ સેવા કરી અને કોઈ કન્સિડર ન કરી, તો બી મન વિચારમાં જતું રહે. દિલથી સેવા કરી પણ લીડરને અનુરૂપ સેવા ન થઈ અને લીડરે 2 શબ્દ કહ્યા, તો બી હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. સેવા એટલે શું? પણ મધ્ય 41 આપણે અડધે પહોંચ્યા છીએ. અડધે પછી હવે રાત્રે પૂરી કરીશું. ફરી પછી 2 મહિના પછી સેવા કરવી છે બસ. અને ગીતામાં એને નિષ્કામ યોગ કહ્યો. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભક્તિયોગ, બેનો સમન્વય મીન્સ સેવા. ભક્તિ અને કર્મનો સમન્વય, ભક્તિ કર્મ અને જ્ઞાનનો સંપૂર્ણ સમન્વય થાય ત્યારે સંપૂર્ણ સેવા મધ્ય 41 પ્રમાણે થાય. એકલો કર્મયોગ ન ચાલે, એકલો જ્ઞાનયોગ ન ચાલે, એકલો ભક્તિયોગ ન ચાલે. ત્રણેયનો સંપૂર્ણ સમન્વય જોઈએ. કર્મ, જ્ઞાન, ભક્તિનો સંપૂર્ણ સમન્વય મીન્સ મધ્ય 41ની સેવા. એટલે બધા ખૂબ આનંદ થયો. કિકાની સાહેબ રોકાઈ ગયા. સાંજે તમને જવાની છૂટ છે, એ રોકાશો નહીં. બિચારા ડૉક્ટર રાહ જોતા છે, દર્દી રાહ જોતા છે, કેટલા બધા રાહ જોતા છે. ઈચ એન્ડ એવરીબડી મસ્ટ ગો. પરમ સત્ય સ્વરૂપ, પરમ ખાનદાન સ્વરૂપ, પરમ ડાયુ સ્વરૂપ જે કહો તે સાકાર બ્રહ્મ છે. બસ આપણે બધાએ આપણી ઓરિજિનલ ખોપરીમાંથી નીચે ઉતરવાનું છે. અને એટલે હું કાયમ વાત કરું છું કે ગુણાતીત પુરુષોના 2-4 પ્રસંગો મને ઈર્ષાની વૃત્તિ નડતી હોય તો હું એવા જ પ્રસંગો શોધી કાઢું
અને પછી એ પ્રસંગો ગુનાતીત પુરુષોને વિચારીને પ્રાર્થના કરું તો મારી ઈર્ષાની વૃત્તિ મને પજવવાના સમર્થ થઈ જાય. અભાવ લેવા અને ઈર્ષાની વૃત્તિ, હઠની વૃત્તિ કે માનની વૃત્તિ ભલે હોય, નેચરલ છે, રહેવાની જ, પણ અભાવ ન લેવડાવે એ પાસ થયા કહેવાય. તમારું પુણ્ય જાગ્રત, તમારી યાત્રા આત્મા તરફની, ભગવાન તરફની યાત્રા ચાલુ રહી કહેવાય. આપણી કેવી દશા થાય, કેટલો આહાર વિહાર કેટલો ચોખ્ખો જોઈએ, કઈ વ્યક્તિ જોડે બેસવું જોઈએ, કઈ વ્યક્તિ જોડે કેમ બોલવું જોઈએ, કાંઈ ભાન જ મને નહીં. બધું અધ્ધર તાલ ચાલે છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત પુરુષો, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, સબનાએ શરણાવિંદમાં એક જ પ્રાર્થના, ધીમે રહીને પણ શાંતિથી અમને મધ્ય 41 પ્રમાણે જીવન જીવવા માટેનું જરૂરથી બળ આપજો. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.